જામનગરમાં ભારે વરસાદ અને પવનની આગાહીને પગલે ફાયર વિભાગ હાઈ એલર્ટ પર। તમામ ફાયર સ્ટેશનમાં રેસ્ક્યુ ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી। વુડ કટર, ઇલેક્ટ્રિક કટર, બોટ સહિતના સાધનો તૈયાર કરાયા। ફાયર વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ। દરેક કર્મચારીને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના। કોઈપણ કટોકટીને પહોંચી વળવા 24 કલાક કામગીરી માટે સજ્જ। જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ। વીજળીના થાંભલા અને જોખમી સ્થળોથી દૂર રહેવાની સલાહ। ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા ફાયર વિભાગની અપીલ। નાગરિકોની સુરક્ષા માટે ફાયર વિભાગ સંપૂર્ણ રીતે તૈયાર। ગુજરાતમાં ભારે પવન અને ભારે વરસાદના આગાહીને અનુસંધાને જામનગર મહાનગરપાલિકાની ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ સંપૂર્ણપણે સ્ટેન્ડ બાય છે। તમામ સાધનો સાથે સ્ટેન્ડ બાય છે। અલગ અલગ ટીમો પણ બનાવી લીધેલ છે। વુડન કટર છે, ઇલેક્ટ્રિક કટર છે, બોટ છે, સંપૂર્ણ બધા સાધનો સ્ટેન્ડ બાય સાથે તમામ કર્મચારીઓ હાજર છે। તમામ અધિકારીઓ, તમામ કર્મચારીઓ રજા પણ કેન્સલ કરે છે। અને ખાસ જામનગરની જનતાને એક અપીલ છે અમારા તરફથી કે કોઈ ઇમરજન્સી કોઈ કામ વગર બહાર નીકળવું નહીં। વૃક્ષો નીચે ઊભું ના રહેવું, ઇલેક્ટ્રિક થાંભલા પોલ પાસે બહુ ત્યાં રહેવું નહીં, ત્યાંથી પસાર બહુ થવું નહીં, દૂરથી નીકળવું। તમામ પ્રકારની જામનગર ફાયર ડિપાર્ટમેન્ટ ટીમ સંપૂર્ણ કોઈ પણ આફત આવે ને પહોંચી પડવા માટે સ્ટેન્ડ બાય છે।